જો મિત્રો તમારે યુટ્યુબની અંદર વ્યૂ ના આવતા હોય તો વિડીયો તમે સરખી રીતે અપલોડ ના કર્યો હોય એ કારણ પણ બની શકે છે। તો આજના વિડીયોની અંદર તમે યુટ્યુબની અંદર SEO કઈ રીતે કરવાનો અને સરખી રીતે વિડીયો કઈ રીતે અપલોડ કરવાનો એ બધી માહિતી તમને આજના વિડીયોની અંદર આપીશ। અને સરખી રીતે તમે વિડીયો અપલોડ કરશો હું જેમ કહું એ રીતે તો એમાં તમારે વિડીયો વાયરલ થવાના ચાન્સ વધી જશે અને મિત્રો વિડીયો તમારું વાયરલ પણ થઈ શકે છે, બરાબર। તો પ્રોપર તમને શીખવાડીશ કઈ રીતે વિડીયોમાં થંબનેલ લગાવવાનું, કઈ રીતે ટાઇટલ, ટેગ, ડિસ્ક્રિપ્શન અને તમને શીખવાડીશ કે કઈ રીતે પ્રોપર SEO કરીને વિડીયો અપલોડ કરવાનો। અને પ્રોપર તમારે વિડીયો અપલોડ કરતાં શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો હું જે રીતે વિડીયો અપલોડ કરું છું એ જ રીતના તમને અપલોડ કરતાં શીખવાડીશ અને તમારા વિડીયો વાયરલ થવાની શક્યતા પણ વધી જશે। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર જઈને તમને વિડીયો અપલોડ કરતાં શીખવાડું। યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવા માટે સૌથી પહેલાં તમારે યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે। એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક ઇન્ટરફેસ દેખાશે, બરાબર। યુટ્યુબમાં વિડીયો તમે YT સ્ટુડિયો એપ્લિકેશનમાંથી કરી શકો છો, યુટ્યુબમાંથી પણ કરી શકો છો અને ક્રોમમાંથી પણ કરી શકો છો, બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો નીચે પ્લસવાળો ઓપ્શન દેખાય, બરાબર। તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને જે વિડીયો તમારે અપલોડ કરવાનો હોય એ વિડીયો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે। જેમ કે મારે આ વિડીયો અપલોડ કરવાનો છે તો વિડીયો અહીંથી હું લઈ લઉં છું, બરાબર। પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં છું, બરાબર। પછી તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા અહીંયા મળશે, બરાબર। તો આની અંદર તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો અહીંયાથી તમારે થંબનેલ લગાવવાનું છે, અહીંયા ટાઇટલ લગાવવાનું છે, અહીંયા ડિસ્ક્રિપ્શન અને પછી તમારે અહીંયાથી નીચે પણ ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે, એ પણ તમને બતાવી દઉં છું કે કઈ રીતના એમાં શું કરવાનું, બરાબર। તો થંબનેલ તમારા વિડીયોનું તમારે આ જેમ કે મારી એડિટિંગની ચેનલ છે, બરાબર, હું એડિટિંગ કરતાં શીખવાડું છું, બરાબર। તો એમાં એડિટિંગનું મેં વિડીયો અપલોડ કર્યું છે તો એમાં ટાઇટલ પણ તમને નાખતા અહીંયા શીખવાડું કે જેમ કે અલાઇટ મોશન એડિટિંગનું વિડીયો છે તો અહીંયા હું નાખી દઉં છું અલાઇટ મોશન વિડીયો એડિટિંગ, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના ટાઇટલ નાખી દઉં છું, આ રીતના ટાઇટલ થઈ ગયું। પછી તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો થંબનેલ, તમારે થંબનેલ જે તમે બનાવેલું હોય એ તમે થંબનેલ પણ અપલોડ કરી દેવાનું છે, બરાબર। થંબનેલ તમારે પ્રોફેશનલ હું જે અત્યારે જે આ નવી ચેનલની અંદર જે વિડીયો બનાવું છું એમાં જે થંબનેલ મૂકું છું એ ટાઈપના થંબનેલ તમારે બનાવતા શીખવું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો। તમને નવી સ્ટાઇલમાં હું જે બનાવું છું એવી જ રીતે તમને સેમ ટુ સેમ થંબનેલ બનાવતા તમને શીખવાડી પણ દઈશ, તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર। તો પછી થંબનેલ તમારે અહીંથી અપલોડ કરી શકો છો, તમે ડન કરી દેવાનું છે, બરાબર। પછી તમે જે ટાઇટલમાં નાખ્યું મિત્રો એને તમારે અહીંથી કોપી કરી લેવાનું છે, કોપી કરીને પછી તમે જોઈ શકો છો અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર તમારે પેસ્ટ કરી દેવાનું રહેશે, બરાબર। આ રીતના પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે, બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા વેબિસિટી જે લખેલું છે મિત્રો એની અંદર તમારે અનલિસ્ટેડ રાખવાનું છે, કેમ કે અનલિસ્ટેડ રાખશો ને તો તમે કેવું તમે વિડીયો અપલોડ કરી દીધા પછી પણ તમે આની અંદર તમે એડિટ કરી શકો છો અને તમે પબ્લિક કરી રાખશો તો પબ્લિકમાં એવું છે કે વિડીયો અપલોડ થઈ જાય પછી તમે ડાયરેક્ટ એ વિડીયો તમે એડિટ તો કરી શકશો પણ ડાયરેક્ટ પબ્લિક જોડે નોટિફિકેશન તમારા જે સબસ્ક્રાઈબર છે મિત્રો એમના જોડે ડાયરેક્ટ નોટિફિકેશન જતી રહે છે, બરાબર। એટલે તમે પાછળથી એમાં એડિટ કરી શકશો પણ પછી પાછળથી કંઈ કામનું નહીં એડિટ કરેલું તો તમારે હજુ ટેગ ને બધું નાખવાનું બાકી છે, એટલે તમારે અનલિસ્ટેડ રાખવાનું છે। પછી તમે પબ્લિક કરશો ત્યારે જ તમારો વિડીયો ઓડિયન્સ પાસે તમારી જશે, બરાબર। તો તમારે અનલિસ્ટેડ રાખવાનું છે અને પછી બેક આવી જવાનું છે અને પછી તમારે અહીંયાથી અલ્ટર કોન્ટેન્ટ લખેલું છે તેના પર ક્લિક કરી અહીંયાથી નો કરી દેવાનું છે, બરાબર। પછી તમે જોઈ શકો છો બીજા બધામાં તમારે કંઈ કરવાનું નથી, બરાબર। પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરીને અહીંયા તમે જોઈ શકો છો ઇઝ ધીસ વિડીયો મેડ ફોર કિડ્સ લખેલું છે મિત્રો એની અંદર તમારે અહીંયાથી નો સિલેક્ટ કરવાનું છે દર વખતે, બરાબર। તો આની અંદર તમારે નો જ રાખવાનું છે, બરાબર। તો એ નો કરી દઈએ છીએ આપણે અને પછી અપલોડ વિડીયો કરી દઈએ છીએ, બરાબર। એટલે વિડીયો તમારો અપલોડ થવાનો અહીંયાથી સ્ટાર્ટ થઈ જશે, તમને બતાવી દો, તમે જોઈ શકો છો વિડીયો આપણો અપલોડ થવાનું સ્ટાર્ટ અહીંયા થઈ ગયું છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી YT સ્ટુડિયો એપ્લિકેશનની અંદર તમારે જવાનું રહેશે, બરાબર। આ YT સ્ટુડિયો જે એપ્લિકેશન છે તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો તમારે YT સ્ટુડિયો એપ્લિકેશનને ઓપન કરવાની છે, એની અંદર તમને કંઈક આ રીતે તમને ઇન્ટરફેસ એનો જોવા તમને મળશે, તમે જોઈ શકો છો વિડીયો આપણો અપલોડ થાય છે પણ તમે ડાયરેક્ટ પણ એની અંદર એડિટ કરી શકો છો, અપલોડ થતું હોય ત્યારે પણ તેને તમે એડિટ કરી શકો છો, બરાબર। તો એપ્લિકેશનને આપણે અહીંથી આ રીતના ઓપન થવા દેવાની છે। આ રીતે અમારી એડિટિંગની ચેનલ છે મારી જ છે, તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો એની અંદર મારી ચેનલ મોનેટાઇઝ પણ છે અને એમાંથી અર્નિંગ પણ અત્યારે કરી રહ્યો છું, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે। તો તમારે શું કરવાનું છે, નીચે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે કોન્ટેન્ટ કરીને, બરાબર। તો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે, તેના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન તમને અહીંયા જોવા મળશે, બરાબર। તો તમે જોઈ શકો છો આપણે જે વિડીયો અપલોડ કર્યું એ અહીંયા તમને જોવા મળશે, તમે વ્યૂ ઓલ ઉપર ક્લિક કરીને પણ અહીંયા જોઈ શકો છો, બરાબર। તો તમારે આપણે જે અપલોડ થાય છે વિડીયો એના પર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે, તેના ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમને અહીંયા ઉપર એક એડિટનો ઓપ્શન જોવા મળશે પેનવાળો, બરાબર। તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું રહેશે, બરાબર। તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારું અહીંયા કોઈક પેજ ઓપન થશે, તમારે એડિટ કરવાનો તમને ઓપ્શન મળશે, બરાબર। તમે
તમે જોઈ શકો છો અહીંયા તમને અહીંયા આ રીતે ટાઇટલનો ઓપ્શન જોવા મળશે. અહીંયા આપેલી વેબ સિરીઝ જે રાખી હતી મિત્રો અહીંયા પેન્ડિંગ બતાવે છે. વિડીયો અપલોડ થશે પછી તમને અહીંયા પબ્લિક કરવાનો ઓપ્શન તમને જોવા મળશે. બરાબર, અહીંયા ડિસ્ક્રિપ્શન પણ આપણે જે લખી હતી તમને જોવા મળશે. તમે અહીંયાથી ડાયરેક્ટ પ્લે લિસ્ટની અંદરમાં જઈને વિડીયો તમે અહીંયાથી પ્લે લિસ્ટમાં તમે એડ કરી શકો છો. બરાબર, તો મિત્રો એટલું કર્યા બાદ તમારે અહીં નીચે આવવાનું છે. નીચે આવ્યા બાદ તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. તમે જોઈ શકો છો અહીંયા મોર ઓપ્શનવાળું દેખાશે, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ટેગ નાખવાનું આવશે. મેન તમારું આ જ કામ છે. જેવા તમે ટેગ નાખશો, હજુ આપણે ડિસ્ક્રિપ્શન પણ એડ કરવાની છે, એ પણ તમને શીખવાડીશ. પણ પહેલાં ટેગ નાખવાના છે, પછી તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, એ પણ તમને બતાવીશ. આ બીજા બધામાં તમારે કંઈ ચેન્જીસ કરવાનું નથી, એ તમારે જેમ છે એમ જ તમારે રાખવાનું છે. બરાબર, તો આપણે સૌથી પહેલાં તો ટેગ નાખવાનું છે. તો ટેગ કઈ રીતે નાખવાના એ તમને શીખવાડું. બરાબર, તો ટેગમાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અહીંયાથી ક્રોમ બ્રાઉઝરની અંદર જવાનું છે. બરાબર, તો ક્રોમ બ્રાઉઝર આપણે એપ્લિકેશન ઓપન કરીશું. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા રેપિડ ટેગનું મેં ખોલેલું જ છે. તમને અહીંયા બતાવી દઉં. આ રીતે તમને એક સર્ચ કરશો એટલે આ રીતે તમને કંઈક રેપિડ ટેગ કરીને આ રીતના તમને વેબસાઇટ જોવા મળશે. બરાબર, તો તેને તમારે ઓપન કરવાની છે. આ રીતે તમને કંઈક જોવા મળી જશે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો. તમારે અહીંયા સર્ચ કરવાનું છે. મારું જે ટાઇટલ હતું તમે જોઈ શકો છો, જેમ કે મેં કોપી કર્યું હતું અહીંયા પેસ્ટ કરી દઉં છું, અલાઇટ મોશન વિડીયો એડિટિંગ. બરાબર, પછી સર્ચ ઉપર અહીંયા ક્લિક કરવું છો. બરાબર, સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અલાઇટ મોશન વિડીયો એડિટિંગના તમને જેટલા પણ અહીંયા ટેગ હશે બધા ટ્રેન્ડિંગ ટેગ એ બધા તમને અહીંયા જોવા મળશે. તો તમારે અહીંથી તમે ડાયરેક્ટ પણ કોપી કરીને ડાયરેક્ટ એકી સાથે બધા પણ એડ કરી શકો છો અને અહીંયાથી જોઈને પણ તમે ટેગની અંદર ત્યાં જઈને લખી શકો છો. તો બરાબર, તો ડાયરેક્ટ એડ કરતાં પણ તમને શીખવાડીશ અને અહીંયાથી એક એક કરીને તમને શીખવાડીશ. બરાબર, તો સૌથી પહેલાં આપણે અહીંયા અલાઇટ મોશન વિડીયો એડિટિંગવાળો જે ટેગ હતો એ નાખી દઈએ છીએ. બરાબર, અને પછી તમને ડાયરેક્ટ બધા એડ કરતાં ડાયરેક્ટ જ તમને બતાવી દો. બરાબર, તો ડાયરેક્ટ એડ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયાથી આપણે જે એડ કર્યું બરાબર એને તમારે અહીંયાથી તમે સેવ કરી દેવાનું છે. બરાબર, આપણે અત્યારે કંઈ એડ કર્યું નથી, અહીંયાથી હટાવી દેવાનું છે. બરાબર, પછી તમને ટેગ જોવા મળે. બરાબર, ટેગ ઉપર તમારે શું કરવાનું છે, ટેગ આપણે સર્ચ કરી લીધા પછી તમને નીચે અહીંયા તમે જોઈ શકો છો કોપી ટેગનો ઓપ્શન તમને જોવા મળશે. કોપી ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરી યસ તમારે સર્ચ કરવાનું છે. ક્રોમ બ્રાઉઝરની અંદર આવીને તમારે અહીંયા સર્ચ કરવાનું છે youtube.studio.com. બરાબર, આ રીતના તમને કંઈક પેજ ઓપન થશે. બરાબર, પછી તમારે લોગિનવાળો ઓપ્શન તમને દેખાય. બરાબર, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. લોગિન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારું ઓપન થશે. પછી તમારે એ ડાયરેક્ટ ઓટોમેટિક રીડાયરેક્ટ તમને ક્રોમની અંદર જ કરી જશે. બરાબર, તમારું આ રીતના જે ઓપન થશે પછી તમે જોઈ શકો છો ડાયરેક્ટ તમે ક્રોમની અંદર રીડાયરેક્ટ થઈ જશો. બરાબર, આ રીતે ઓપન થશે પછી તમારું વાયટી સ્ટુડિયો એપ્લિકેશન ઓપન થશે અને પછી ડાયરેક્ટ તમને ક્રોમની અંદર જ રીડાયરેક્ટ કરી દેશે. બરાબર, તો આ રીતના થોડુંક તમારે ઓપન થવા દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના તમારું કંઈક ઓપન થશે. પછી આની અંદર જઈને તમને ટેગ નાખતા પણ શીખવાડીશ. તમે જોઈ શકો છો આપણી ચેનલ અહીંયા ઓપન થઈ ગઈ છે. પછી તમે જોઈ શકો છો તમને અહીંયા બીજા નંબરનો ઓપ્શન તમને દેખાશે. બરાબર, તેના પર તમારે અહીંયાથી ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના પર ક્લિક કરશો એટલે પછી તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા એવા સેટિંગ શીખવાડીશ જેના કારણે તમારું વિડીયો વાયરલ થઈ શકે છે. બરાબર, તમારે આપણું જે વિડીયો અત્યારે અપલોડ કર્યું મિત્રો આ વિડીયો છે, તો વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. વિડીયો પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા આપણું જો ટાઇટલ દેખાશે, ડિસ્ક્રિપ્શન દેખાશે, અહીંયા તમને પ્લે લિસ્ટ પણ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમને પછી નીચે તમને એ નીચે ઓપ્શન જોવા મળશે શો મોર. બરાબર, તો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે અને તમને નીચે અહીંયા સ્ક્રોલ કરતું આવવાનું છે. પછી તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે એડ ટેગ. બરાબર, તો તેમાં તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે. તમને બતાવી દઉં અહીંયા તેના પર ક્લિક કરવાનું છે અને આપણે અહીંયા તમે દબાઈ હોલ્ડ કરવાનું છે અને અહીંયા તમારે આપણે જે ટેગ કોપી કર્યા અહીંયા તમારે પેસ્ટ કરવાનું છે. પેસ્ટ કરશો એટલે બધા ટેગ તમારા એકી સાથે અહીંયા અંદર લાગી જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણા ટેગ બધા અહીંયા એડ થઈ ગયા છે. તમે અહીંયા 500 વર્ડ સુધીના ટેગ અહીંયા નાખી શકો છો. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા આપણા ટેગ અહીંયા ડાયરેક્ટ અહીંયા સેટ થઈ ગયા છે. બરાબર, પછી તમારે અહીંયા શું કરવાનું છે, વિડીયોની લેંગ્વેજ તમારી જે હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. બીજું તમારે અહીંયા કંઈ કરવાનું નથી. બરાબર, પછી તમે જોઈ શકો છો બીજું બધું તમારે અહીંયા એમ જ રહેવા દેવાનું છે. બીજું તમારે કંઈ કરવાનું નથી. પછી તમે જોઈ શકો નીચે તમને કેટેગરી જોવા મળતી. તમે અમુક વસ્તુ ક્રોમની અંદર જઈને જ બધું સેટ તમે કરી શકો છો. જેમ કે ટેગ મેં તમને અત્યારે આમાં એડ કરતાં શીખવાડ્યું એકી સાથે બધા ટેગ. બરાબર, એ રીતના તમે વાયટી સ્ટુડિયો એપ્લિકેશનની અંદર તમે એકી સાથે બધા ટેગ એડ નહીં કરી શકો. તમારે એક એક કરીને લખવા પડશે. પણ એકી સાથે બધા ટેગ તમારે એ પેસ્ટ કરવા હોય તો તમારે ક્રોમની અંદર તો આવવું જ પડશે. બરાબર, તો તમારે એ રીતના કરી દેવાનું છે અને પછી કેટેગરીમાં જઈને તમારો વિડીયો કઈ કેટેગરીમાં આવે છે એ તમારે અહીંયા સિલેક્ટ કરીને તમારે કેટેગરી જે હોય એ તમારે નાખી દેવાની. જેમ કે મારે એડિટિંગની છે તો ફિલ્મ એન્ડ એનિમેશનવાળી નાખી શકું તો બી ચાલે. અને પછી તમે જોઈ શકો છો અહીંયા તમને હાઉ ટુ એન્ડ સ્ટાઇલવાળી છે મિત્રો એની અંદર પણ ચાલે. બંનેમાંથી હું કોઈ પણ એક સિલેક્ટ કરી શકું છું. તો એડિટિંગની છે એટલા માટે એ ટાઈપની હું રાખી છે. બરાબર, પછી તમારે અહીંયાથી આટલું કરી દેવાનું છે અને પછી તમે જોઈ શકો છો તમારે અહીંયા ટેગ જે અત્યારે આપણે કોપી કર્યા બરાબર એ ટેગ તમારે અહીંયાથી ડિસ્ક્રિપ્શનની અંદર આવવાનું છે અને તમારું વિડીયો જેના રિલેટેડ હોય એમાં તમારે શું કરવાનું છે, જે વિડીયો તમારું જેના રિલેટેડ હોય
એના વિશે થોડી ઘણી માહિતી આપી દેવાની છે અને પછી આપણે જે ટેગ કોપી કરે એ તમારે અહીંથી પેસ્ટ કરવાના છે. પેસ્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો. તમને અહીંયા એક એરો જોવા મળતો હશે. આપણો એક ટેગ પૂરો થાય એટલે આ રીતના તમને કોમા કહેલો જોવા મળશે. તો તમારે શું કરવાનું છે આની અંદર તમારે અહીંયાથી તમે જોઈ શકો છો પહેલા લેટર પર આવી અહીંયાથી કટ કરી પછી તમારે અહીંથી નીચે આવી જવાનું છે. એક એક કરીને બધામાં તમારે આ રીતે હટાવીને તમે જોઈ શકો છો આ રીતના તમારે કરી દેવાનું છે. એટલે તમારો પ્રોપર SEO તમારો અહીંયા થઈ જશે. કેમ કે તમારી કોમેન્ટ પણ સેમ છે, ટાઇટલ પણ સેમ છે અને ડિસ્ક્રિપ્શન પણ તમારો અહીંયા સેમ જોવા મળશે. આપણે ટેગ પણ એ રીતે કમ્પ્લીટ અહીંયા નાખ્યું છે. બરાબર, તો ટાઇટલને ડિસ્ક્રિપ્શન ને ટેગને બધું કમ્પ્લીટ મેચ થશે તો તમારો અહીંયા પ્રોપર SEO થઈ જશે. તમારે આટલામાં બધામાં મેં તમને કીધું એ રીતે તમારે આ રીતે બધામાંથી કોમા કાઢી દેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો ડેશવાળો એરો દેખાય છે મિત્રો, એમાંથી તમારે કાઢીને એટલે લાઈન આપણે પૂરી થઈ જાય છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો આટલે. તો તમારે આને અહીંથી હટાવીને પછી આ રીતના તમારે એન્ટર આપી દેવાનું છે. એટલે તમારી લાઈન અહીંયા કમ્પ્લીટ તમારી સેટ થઈ જશે. બરાબર, તો આ રીતના કરીને તમારે આખામાં આ રીતે કરી દેવાનું છે. તમારી ડિસ્ક્રિપ્શન સેટ થઈ જશે. અને તમે જો એડિટિંગની ચેનલ હોય તો તમે એમાં મટીરિયલ વાપર્યું હશે તો મટીરિયલ લિંક પણ તમે ડિસ્ક્રિપ્શનની અંદર આપી શકો છો. બરાબર, તો એ રીતે તમારે કરી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો ટાઇટલ આપણું થઈ ગયું. પછી તમને એ સાઈડમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એ તમારું વિડીયો કમ્પ્લીટ અહીંયા અપલોડ થઈ જશે. તમારે પછી તમે જોઈ શકો છો અહીંયા કાર્ડ્સની જગ્યાએ તમે એ ઉપર લિંક જોઈ શકતા હશો અમુક વિડીયોની અંદર. એમાં લિંક પણ તમે એ એડ કરી શકો છો. એન્ડ સીનમાં તમને બાજુમાં અહીંયા બે વિડીયો જે જોવા મળે છે એ પણ તમે અહીંયા લગાવી શકો છો. બરાબર, એનું પણ તમને અલગથી વિડીયો બનાવીશ અને તમને એની અંદર વિડીયો એ રીતના કઈ રીતના વિડીયો લગાવવાના, ઉપર લિંક કઈ રીતે લગાવવાની એ પણ તમને શીખવાડીશ. બરાબર, તો એ રીતે તમારે કરી દેવાનું છે. અને પછી તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા સેવવાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરીને તમારે અહીંયાથી સેવ કરી દેવાનું છે. બરાબર, સેવ થઈ ગયું આપણું, તો આ રીતના સેવ કરી દેવાનું છે. પછી તમારું પ્રોપરલી આટલું થઈ ગયું. પછી તમારે અહીંયાથી બેક આવીને તમારે YT સ્ટુડિયો એપ્લિકેશનને ફરીથી આપણે ઓપન કરવાની છે. બરાબર, પછી તમને લાસ્ટ એક સેટિંગ બતાવી દઉં એટલે તમારો વિડીયો કમ્પ્લીટ રીતે આપણે SEO તો કમ્પ્લીટ થઈ ગયો છે. પણ તમારો વિડીયો જ્યારે કમ્પ્લીટ અહીંયા અપલોડ થઈ જાય બરાબર, પછી તમારે શું કરવાનું છે આ જે વિડીયો હજુ અપલોડ થાય છે પણ અપલોડ જ્યારે થઈ જાય પછી તમારે એડિટવાળા ઓપ્શનમાં જઈને બધું કમ્પ્લીટ સેટિંગ થઈ જાય પછી તમારે અહીંયા થવાનું છે. અહીંયા વેબિલિટી માટે ઓપ્શનમાં તમારે જવાનું છે અને પછી પબ્લિક ઉપર ક્લિક કરીને તમે સેવ કરશો. અહીંયા પબ્લિક કરી પછી બેક આવીને એ સેવ કરશો એટલે તમારો વિડીયો અહીંયા અપલોડ થઈ જશે અને નોટિફિકેશન તમારા ઓડિયન્સ પાસે જતી રહેશે. તો મિત્રો આ રીતે તમે પ્રોપર રીતે કમ્પ્લીટ રીતે વિડીયો અપલોડ કરી શકો છો અને હું જે રીતે અપલોડ કરું છું એ જ રીતના તમને શીખવાડ્યું છે. તો મિત્રો તમને જેમ શીખવાડી મેં અત્યારે વિડીયો અપલોડ કરતા હું એ રીતે જ વિડીયો અપલોડ કરું છું અને વિડીયો તમારું આ રીતે અપલોડ કરશો તમે તો તમારો વિડીયો વાયરલ પણ થઈ શકે છે અને શક્યતા વધી જાય છે. કેમ કે આનો પ્રોપર SEO હમણાં કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોવે છે કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.